નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 10ની અંદર ગાલા અસાઇનમેન્ટમાં આપણે અલગ અલગ જે પેપર છે એમના વિભાગ વાઇઝ જોતા જઈએ છીએ. જેમાં આજે આપણે વિભાગ બીની અંદર જે દાખલાઓ છે 2 માર્કના દાખલાઓ એમની ચર્ચા કરવાના છીએ. અગાઉ પણ ઘણા બધા વિડીયોઝ ધોરણ 10ના મુકાઈ ગયા છે. એના સિવાયના ધોરણના પણ તમને વિડીયોઝ જોવા મળશે. ન જોઈએ તો જોઈ લેજો. આવનારી પરીક્ષાની એમાંથી પણ તમે તૈયારી કરી શકશો. વિભાગ બીની વાત કરીએ તો નીચે આપેલા 13 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નોની ગણતરી કરીને જવાબ લખવાના છે. પ્રશ્ન ક્રમાંક તમને 25 થી 37 સુધીના આપે છે. દરેકના 2 ગુણ છે એટલે 18 ગુણ કુલ થાય છે. 25મો દાખલો એવો છે કે એવી દ્વિઘાત બહુપદી મેળવો જેના શૂન્યો 10 અને -2 હોય. તો શૂન્યનો સરવાળો તમે લખી શકો 10 વત્તા -2 એટલે 8, અને શૂન્યનો ગુણાકાર તમે લખી શકો 10 ગુણ્યા -2 એટલે -20. હવે શૂન્યનો સરવાળાવાળું આપણી પાસે સૂત્ર છે. શૂન્યનો સરવાળો બરાબર -b/a. તો એને સરખાવો તો 8/1 બરાબર -b/a. એટલે a બરાબર 1 થાય અને -b બરાબર 8, તો b બરાબર -8 થાય. શૂન્યનો ગુણાકાર બરાબર c/a સૂત્ર છે. તો -20 એનો જવાબ આવ્યો. તો -20 કાંઈ ન હોય તો 1 હોય. એના બરાબર c/a. એટલે c બરાબર -20 અને a બરાબર 1. એટલે આગળ દ્વિઘાત બહુપદી આપણી થશે p of x બરાબર ax² વત્તા bx વત્તા c. એટલે એની જગ્યાએ 1 મૂકી દેવાનું. 1x² - 8x - 20. તેથી p of x બરાબર k તમે કોઈ પણ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા લઈ શકો છો. કૌંસમાં x² - 8x - 20, જ્યાં k નોટ ઇક્વલ ટુ 0, જ્યાં k એ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા છે એમ લખી શકો છો. 26મો દાખલો છે. જો આલ્ફા અને બીટા એ બહુપદી p of x બરાબર x² વત્તા 2x - 8 ના શૂન્ય હોય તો આલ્ફા વર્ગ વત્તા બીટા વર્ગનું મૂલ્ય શોધો. તો તમે જવાબમાં લખી શકો બહુપદી p of x બરાબર x² વત્તા 2x - 8 ના શૂન્ય આલ્ફા અને બીટા છે. અહીં a બરાબર 1, b બરાબર 2 અને c બરાબર -8 છે. આથી આલ્ફા વત્તા બીટા બરાબર -b/a પ્રમાણે તમે લખી શકો -2/1 એટલે -2, અને આલ્ફા ગુણ્યા બીટા બરાબર લખી શકો c/1 એના બરાબર -8/1 એટલે -8. હવે આલ્ફા વર્ગ વત્તા બીટા વર્ગ બરાબર આપણે સૂત્રમાં મૂકી દઈએ તો આલ્ફા વત્તા બીટા આખાનો વર્ગ -2 ગુણ્યા આલ્ફા ઇન્ટુ બીટા. એટલે આલ્ફા વત્તા બીટા તમને મેળવો -2 એનો વર્ગ -2 ગુણ્યા આલ્ફા ગુણ્યા બીટા મેળવો તમને -8. તો અહીંયા એના બરાબર લખો તો 2નો વર્ગ થાય 4, બરાબર, ઓછે ઓછે વત્તા થઈ જશે એટલે 4, અને 8 2 16, ઓછે ઓછે વત્તા તો +16, 16 ને 4 20, એટલે જવાબમાં આવશે 20. આની તમે બીજી રીત પણ તમે જોઈ શકો છો. અહીંયા તમને જે આપ્યા છે p of x x² વત્તા 2x - 8, એને તમે નિત્યસમથી અવયવ પાડી દો. 8ના એવા ભાગ પાડો કે +2 આવે તો 4 2 8, બરાબર. એટલે x વત્તા 4 ને x ઓછા 2 એટલે x બરાબર -4 થાય અને x બરાબર 2 થાય. એટલે આલ્ફા બરાબર -4 ને બીટા બરાબર 2. તો આલ્ફા વર્ગ વત્તા બીટા વર્ગ એટલે -4નો વર્ગ વત્તા 2નો વર્ગ, એટલે 16 ને 4 20, બેનો સરવાળો 20 આવી જાય. આ રીતે પણ તમે કરી શકો. આ પણ સરળ રીત છે. ત્યાર પછી જોઈએ આપણે દાખલા નંબર 27 છે. એમાં દ્વિઘાત સમીકરણ 2x² - x વત્તા 1/8 બરાબર 0નો અવયવીકરણની રીતે ઉકેલ મેળવવાનો છે. તો 2x² - x વત્તા 1/8 બરાબર 0. 8 દૂર કરવા હોય તો બધાને 8 વડે ગુણી નાખીએ. તો 2x² ગુણ્યા 8 - x ગુણ્યા 8 વત્તા 1/8 ગુણ્યા 1/8 ગુણ્યા 8 બરાબર 0. તો અહીંયા 8 8 ઉડી જશે. અહીંયા વધશે 8 2 16x² -8x અને વત્તા 1 બરાબર 0. 16 એકુ 16, 16ના એવા ભાગ પાડો કે -8 આવે. તો ચોકે ચોકે 16, 2 4 માઇનસ રાખવાના એટલે -8 થઈ જાય ને. તો 16x² -4x -4x વત્તા 1 બરાબર 0. પહેલાં 4x કોમન કાઢી લો, કૌંસમાં વધે 4x - 1, -1 કોમન કાઢી લો, કૌંસમાં વધે 4x - 1 બરાબર 0. 4x - 1 બરાબર 0, 4x - x બરાબર 0. તો 4x બરાબર 1 એટલે x બરાબર 1/4. અહીંયા પણ એ જ આવશે, x બરાબર 1/4. આમ આપેલ સમીકરણના ઉકેલ છે 1/4 અને 1/4 છે એમ લખી શકો છો. 28મો દાખલો છે. સમાંતર શ્રેણી તમને આપી દીધી છે 21 18 15. એનું કયું પદ છે -81 હશે. એ પદની કિંમત છે એ કયું પદ થાય છે એ પદ કહેવાનું છે, બરાબર. તો a બરાબર 21, d બરાબર
18માંથી 21 એટલે -3. હવે n તમને આપી દીધો, nની કિંમત છે -81. તો n મેળવવાનો છે, કઈ ઉપદ છે તો n બરાબર a પ્લસ n - 1 ઇન્ટુ ડી. એ સૂત્રની અંદર કિંમત મૂકીએ, nની જગ્યાએ -81 મૂકી દઈએ. એના બરાબર a છે એ 21 છે વત્તા n - 1 અને ડી સામાન્ય તફાવત છે -3. તો -81 આ બાજુ આવશે એટલે -21. એના બરાબર -3 અને ઓછે ઓછે વત્તા 3. આ થશે -102. આ બાજુ આવશે એટલે -3 થશે. એના બરાબર -3n. તો -105 અને એના બરાબર -3n. તો બે ઓછે ઓછે વત્તા થઈ જાય એટલે 3n બરાબર 105. તો n બરાબર 105/3 લખો. તો 35 - 105 એટલે છેદ ઉડી જાય એટલે જવાબમાં આવશે nની કિંમત 35. બરાબર, એટલે 35મું પદ હોય ને એની કિંમત -81 થાય એટલે n બરાબર 35. 29મું છે સમાંતર શ્રેણીમાં a બરાબર 5 d બરાબર 3 અને n બરાબર 50 આપેલ હોય તો n અને sn શોધો. તો અહીં આપણે a બરાબર 5 d બરાબર 3 અને n બરાબર 50 લઈ લઈએ. તો anનું સૂત્ર છે n બરાબર a પ્લસ n - 1 ઇન્ટુ ડીની અંદર aની જગ્યાએ 50 મૂકી દઈએ. એના બરાબર aની જગ્યાએ 5 વત્તા n - 1 અને ડીની જગ્યાએ 3. હવે 50માંથી 5 જાય એટલે 45. બરાબર, એના બરાબર 3n - 3. આ 3 આ બાજુ આવશે એટલે 45 વત્તા 3 48. 48 બરાબર 3n. તો n બરાબર 48/3. 16 તેરી 48 છેદ ઉડી જાય એટલે nની કિંમત તમને મળી જશે 16. હવે snની કિંમત મેળવવાની છે તો sn બરાબર n/2. a પ્લસ l પ્રમાણે જોઈએ તો s 16 બરાબર 16/2. કૌંસમાં પહેલું પદ છે 5 અને છેલ્લું પદ છે 50 એટલે 5 વત્તા 50 એટલે 55 થશે અને અહીંયા છેદ ઉડી જશે 8 2 16. તો 8 ગુણ્યા 55 કરો એટલે 440. તેથી s16 બરાબર 440 જવાબ મળશે. 30મો દાખલો છે બિંદુઓ a b અને -a - b વચ્ચેનું અંતર શોધવાનું છે. જવાબ લખી શકીએ. ધારો કે a b અને b -a - b આપેલા બિંદુઓ છે. તો ab બરાબર વર્ગમૂળમાં કૌંસમાં x1 - x2 આખાનો વર્ગ વત્તા y1 - y2 આખાનો વર્ગ. વર્ગમૂળમાં a આખાનો વર્ગ વત્તા b - b આખાનો વર્ગ. વર્ગમૂળમાં a વત્તા a એનો આખાનો વર્ગ વત્તા b આખાનો વર્ગ. વર્ગમૂળમાં 2a આખાનો વર્ગ વત્તા 2b આખાનો વર્ગ. વર્ગમૂળમાં થશે 4a નો વર્ગ વત્તા 4b નો વર્ગ. વર્ગમૂળમાં 4 કોમન કાઢીએ તો કૌંસમાં a વર્ગ વત્તા b વર્ગ વધે. 4નું વર્ગમૂળ નીકળી જાય 2. તો ab બરાબર 2 વર્ગમૂળમાં a વર્ગ વત્તા b વર્ગ વધે. આમ જવાબ લખી શકીએ કે આમ આપેલ બિંદુઓ વચ્ચેનું અંતર 2 વર્ગમૂળમાં a વર્ગ વત્તા b વર્ગ છે. 31મો દાખલો છે બિંદુઓ a -4 - 2 અને b 6 8 ને જોડતા રેખાખંડ abના મધ્યબિંદુને યામ શોધો. અહીં a -4 - 2 એટલે કે a x1 y1 ની સાથે સરખાવો અને b 6 8 એ b x2 y2 સાથે સરખાવો. તો abના મધ્યબિંદુના યામ બરાબર x1 વત્તા x2/2 અને y1 વત્તા y2/2 પ્રમાણે કિંમત મૂકીએ. તો -4 વત્તા 6/2 અને yમાં થશે -2 વત્તા 8/2. તેથી 6માંથી 4 જાય તો 2 2/2 એટલે 1 અને 8માંથી 2 જાય તો 6 6/2 એટલે 3. આમ જવાબમાં લખી શકીએ abના મધ્યબિંદુના યામ 1 3 છે. ત્યાર પછી આવે છે દાખલા નંબર 32. જો sin a બરાબર 3/4 હોય તો cos a અને tan a ની ગણતરી કરો. તો અહીંયા તમે લખી શકો. પહેલાં તો આકૃતિ પ્રમાણે abc પ્રમાણે b ખૂણો કાટખૂણો કરી દીધો. a ખૂણાને થીટા આપી દો. તો a ખૂણો sin a બરાબર 3/4. સાઇનમાં સામેની બાજુ છેદમાં કર્ણ હોય તો સામેની બાજુની સાથે સરખાવો. સામેની બાજુ 3 થાય અને કર્ણની સાથે સરખાવો તો 4 થાય. સામેની બાજુ છે એની સામેની બાજુ bc અહીંયા 3 લખવાનું અને કર્ણ ac છે અહીંયા 4 લખવાનું. એટલે અહીંયા તમે સરખાવો છો bc/ac બરાબર 3/4. તો bc બરાબર 3 ને ac બરાબર 4. તો પાયથાગોરસના પ્રમેય અનુસાર તો કે કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગોનો સરવાળો. તો ac વર્ગ બરાબર ab વર્ગ વત્તા bc વર્ગ લખાય. કર્ણ છે 4 4નો વર્ગ એના બરાબર abનો વર્ગ વત્તા 3નો વર્ગ. તો 16 બરાબર abનો વર્ગ વત્તા 9. 16માંથી 9 એટલે 7 7 બરાબર abનો વર્ગ. બંને બાજુ વર્ગમૂળ કાઢો. તો વર્ગમૂળમાં abનો વર્ગ બરાબર વર્ગમૂળમાં 7. તેથી ab બરાબર વર્ગમૂળમાં 7. હવે કોસ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો એની પાસેની બાજુ છે ab અને કર્ણ છે ac. તો ab/ac પાસેની બાજુ મેળવી વર્ગમૂળમાં 7 અને કર્ણ છે 4. તો વર્ગમૂળમાં 7/4 cos a બરાબર જવાબ મળે. અને tan a બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ છે bc છેદમાં પાસેની બાજુ છે ab. તો bc/ab બરાબર 3/વર્ગમૂળમાં 7. tan a નો જવાબ મળે.
દાખલા નંબર 33 કિંમત શોધવાની છે. 5 કોસ વર્ગ 60 અંશ વત્તા 4 સેક વર્ગ 30 અંશ માઇનસ tan વર્ગ 45 અંશ છેદમાં sin વર્ગ 30 અંશ વત્તા કોસ વર્ગ 30 અંશ. તો એના બરાબર 5 કોસ 60 એટલે 1/2 એનો વર્ગ વત્તા 4 સેક 30 એટલે 2/3 એનો વર્ગ માઇનસ tan 45 1 1નો વર્ગ છેદમાં sin 30 એટલે 1/2 આખાનો વર્ગ વત્તા કોસ 30 એટલે વર્ગમૂળમાં 3/2 એના આખાનો વર્ગ. એના બરાબર 5 1નો વર્ગ 1 2નો વર્ગ 4 તો 1/4 વત્તા 4 2નો વર્ગ 4 અને વર્ગમૂળમાં 3નો વર્ગ કરો તો વર્ગમૂળ ઉડી જાય છેદમાં 3 વધે માઇનસ 1નો વર્ગ 1 છેદમાં 1/2નો વર્ગ 4 એટલે 1/4 વત્તા વર્ગમૂળમાં 3નો વર્ગ કરો એટલે 3 છેદમાં 2નો વર્ગ 4 તો 3/4. અહીં ગુણાકાર કરો 5 × 5 5/4 વત્તા ચોકે ચોકે 16 16/4 16/3 માઇનસ 1 છેદમાં 4 લસાલી લો 4 લસાલ્યો એટલે 1 વત્તા 3 થશે. એના બરાબર અહીંયા આ જે પદ છે એમને લખ્યું છે 4/4 એટલે 1 થઈ જશે છેદમાં 1 લખો કે ન લખો કાંઈ ફેર ન પડે એટલે 5/4 વત્તા 16/3 માઇનસ 1 એવું હોયતું. હવે લસા લેવાનો થશે તો લસા લ્યો તો 5/4 એને 3 વડે ઉપર નીચે ગુણવું પડશે વત્તા 16/3 એને 4 વડે ઉપર નીચે ગુણવું પડશે માઇનસ 1 ગુણ્યા કાંઈ નહોતું એટલે 4 તેરી 12 એને 12 વડે ઉપર નીચે ગુણવું પડશે. લસા 12 આવશે ઉપર 5 તેરી 15/12 વત્તા 16 ચોક 64/12 માઇનસ 12/12 લસા લ્યો એટલે 12 15 વત્તા 64 માઇનસ 12 કરો બરાબર એટલે 67/12 જવાબ મળશે. ત્યાર પછી છે દાખલા નંબર 34. એક થાંભલો જમીનને લંબ દિશામાં ઊભો છે. થાંભલાની ટોચથી જમીન પરના કોઈ બિંદુ સાથે જોડતો તાર 7 મીટર લંબાઈનો છે. તાર જમીન સાથે 30 અંશના માપનો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધવાની છે. તો અહીં આપણે જોઈ શકીએ AB છે એ થાંભલાની ઊંચાઈ છે મેળવવાની છે. BCમાં C બિંદુ પાસેથી 30 અંશનો ખૂણો બનાવે છે અને એ તાર જોડેલો છે 7 મીટર લંબાઈનો. તો અહીં AB થાંભલો છે, C એ જમીન પરનું બિંદુ છે અને ખૂણો ACB છે 30 અંશનો છે. તો sin 30 તમે કરો એટલે સામેની બાજુ છેદમાં કર્ણ આવે તો sin 30 બરાબર ABના છેદમાં AC. sin 30ની કિંમત થાય 1/2 એના બરાબર ABના છેદમાં ACની કિંમત છે 7 તો 7 સામે જાય અને 2 અહીંયા જાય તો 7 બરાબર 2AB થાય એટલે AB બરાબર 7/2 થાય. તેથી AB બરાબર 3.5 મીટર થાય. તેથી જવાબમાં લખી શકાય થાંભલાની ઊંચાઈ 3.5 મીટર હોય. 35 છે બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેમી ઘન હોય તેવા બે ઘનને જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ શોધો. તો જવાબ લખી શકીએ આવી રીતે. અહીંયા તમે જોઈ શકો છો કે ઘનનું ઘનફળ L ઘન થાય તો એને 64 હારે સરખો તો 64 બરાબર Lનો ઘન 4નો ઘન બરાબર Lનો ઘન એટલે કે ઘનમૂળ કાઢીએ બંને બાજુ તો L બરાબર 4 મળે. તો આ બે ઘન છે એ જોડેલા છે તો 4 4ની લંબાઈવાળા હોય તો ઊંચાઈ 4 લંબાઈ 4 ને 4 8 થશે અને પહોળાઈ 4 થશે. હવે એના લંબઘનનું પૃષ્ઠફળ મેળવવું હોય તો લંબઘનના પૃષ્ઠફળનું સૂત્ર આવડવું જોઈએ. લંબઘનના પૃષ્ઠફળનું સૂત્ર માટે આપણે જોઈએ તો લંબાઈ L બરાબર 8 સેમી, પહોળાઈ B બરાબર 4 સેમી અને ઊંચાઈ H બરાબર 4 સેમી લખી શકો. તો લંબઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર 2 LB વત્તા BH વત્તા HL એના બરાબર 2 8 × 4 વત્તા 4 × 4 વત્તા 4 × 8 તો એના બરાબર 2 8 4 32 વત્તા ચોકે ચોકે 16 વત્તા 8 4 32 તો 32 ને 32 64 64 વત્તા 16 એટલે 80 80 × 2 કરો એટલે એના બરાબર જવાબમાં આવશે 160 સેમી વર્ગ. તેથી જવાબમાં લખવાનું લંબઘનનું કુલ પૃષ્ઠફળ 160 સેમી વર્ગ થાય છે. 36મો દાખલો છે એક જ્યુસ વેચવાવાળો તેના ગ્રાહકોને નીચે આપેલ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેના પ્યાલામાં જ્યુસ આપતો હતો. નળાકાર પ્યાલાનો અંદરનો વ્યાસ 5 સેમી છે પરંતુ પ્યાલાના પાયામાં અર્ધગોલક ભાગ ઉપસી આવેલો હતો જેથી પ્યાલાની ક્ષમતા ઓછી થતી હતી. જો પ્યાલાની ઊંચાઈ 10 સેમી હોય તો તેની આભાસી ક્ષમતા શોધવાની છે. અહીંયા આપણે પાઈ 3.14 લેવાનું છે. તો આ ટાઈપનો પ્યાલો છે, કુલ 10 સેમી હાઇટવાળો છે, અંદર અર્ધગોલક ભાગ છે અને વ્યાસ છે એનો 5 સેમી છે. તો ત્રિજ્યા મળી જાય વ્યાસ બરાબર વ્યાસના છેદમાં 2 તો 5/2 એ ત્રિજ્યા થઈ ગઈ એટલા સેમી. નળાકાર પ્યાલાની આભાસી ક્ષમતાની વાત કરીએ તો એના બરાબર πr²h બરાબર. તો જેટલું સમાય છે એ નળાકારની અંદર πr² લખી શકો એના બરાબર પાય એટલે 3.14 ગુણ્યા r એટલે 5/2 ગુણ્યા 5/2 અને ગુણ્યા h છે એ 10 છે તો અહીંયા 314/100 લખી શકો. તો
તો 157/2 આવી જશે, બરાબર. હવે તમે આવી રીતે છેદે ઉડાડી શકો, બરાબર. 5 2 10 એટલે 2 ઉડી જશે, એટલે 157 × 5 ઉપર રહેશે, નીચે 2 × 2 એટલે 785/4 એના બરાબર 196.25 સેમી વર્ગ જવાબ મળશે, બરાબર. તો નળાકાર પ્યાલાની આભાસી ક્ષમતા 196.25 સેમી વર્ગ થઈ છે. વાસ્તવિક ક્ષમતા કીધું હોત તો આ ભાગ તમારે મેળવવાનો અર્ધગોલકનો, અને એ જે આભાસી ક્ષમતા છે એમાંથી બાદ કરી દેવાનું, તો આટલું ભરાય છે, બરાબર. નળાકારની અંદર એ તમારી વાસ્તવિક ક્ષમતા કહેવાય. 37મું છે, એક વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતોમાં L = 15, N = 49, CF = 11, F = 15 અને H = 5 હોય તો માહિતીનું મધ્યસ્થ શોધો. તો સૂત્ર મૂકી દેવાનું છે, M = L વત્તા N/2 - CF F × H. તો સૂત્રમાં કિંમત મૂકીએ તો 15 વત્તા 49/2 - 11/15 × 5. તો 15 વત્તા 49/2 એટલે 24.5 - 11/15 × 5. તો 5 તેરી 15 એટલે 24.5માંથી 11 બાદ કરો એટલે 13.5 વધે. તો 15 વત્તા 13.5/3 તો એના બરાબર 15 વત્તા આના ભાગાકાર કરો એટલે 4.5. 15 વત્તા 4.5 કરો એટલે 19.5. ત્યાંથી માહિતીનો મધ્યસ્થ M = 19.5 જવાબ મળે. તો આ તો અલગ અલગ સેક્શન બીના દાખલાઓ. દરેક રીત છે એ ખાસ યાદ રાખજો. પરીક્ષામાં રીત યાદ હશે તો દાખલો તમે કોઈ પણ ગણી શકશો. એટલે દરેક દાખલાઓ છે એની રીતો દરેક સેક્શન વાઇઝ છે, અલગ અલગ સેક્શનમાં આપણે પૂછાતા હોય છે. એ તમને ઉપયોગી થશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આવા નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેતા હોય છે, ન જોઈએ તો જોઈ લેજો. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી તમારી કાળજી રાખજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.